શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાપ્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્રં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અણુતુલ્ય રોમધિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિનસા કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા. સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનનિશું નેહાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે
આશ્ચર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. કેમ વિસરું પ્રેમ આતારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ આતારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો.
પ્રસરજો, તોડન ફોડનથી અનેરો, બસ ખેલો કૂદો ને આનંદો, મોજ આપી છે લૂટો. મૂર્તિમાં મન તમે રાખો, એક જ સાથ તે માંગ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ તારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. તું ધર્મ નિયમથી પરનો, આગ્રહી સ્વતંત્રતાનો, મન ગમતી રીત અપનાવો. સત્તા સામરથી ધરનારો, તું અજોડ ધરતી પરનો, પ્રભુ માનવ દેહ વિચરતો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ તારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કલ્પનાતીત મહિમા તારો, મહાત્મ્ય તું સહુનું ગાતો. આવા ભવ્ય અક્ષર મુક્તો, એની સેવાનો મળે ન લાવો. ગરજુ તું બની આનંદ તો, રાખી સેવક ભાવનો નાતો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ તારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. ઓ પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. ભલે ગુણો મળે કે ના મળે, દોષ સ્વભાવ ટળે કે ના ટળે, કોઈ સાથે રહે કે ના રહે, તમે જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી. હું એ જાણું સૌ એ જાણે, તું છે જગતનો નાથ રે, તું છે જગતનો નાથ. ના અનાથ હું છું સનાથ હું, પામી તારો સંગાથ રે, પામી તારો સંગાથ. ભલે કોઈ જાણે કે ના જાણે, ભલે કોઈ માને કે ના માને, મને મનાવો
સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી કોઈ કોઈનું નથી જગતમાં તું છે મારો આધાર રે તું છે મારો આધાર ઓ સ્વામી ઓ સ્વામી ઓ સ્વામી ઓ સ્વામી તારે લઈને હું છું સ્વામી તું મારો પ્રાણાધાર રે તું મારો પ્રાણાધાર હવે સાક્ષી ભાવેજી વાળજે તારા ગમતામાં વર્તાવજે તારા બળે મને જી વાળજે તારી રીતે મને વર્તાવજે હવે વર્તાવો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી મારા જેવો અનંત બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે ભાગ્યશાળી ના કોઈ સંબંધ આપ્યો તે સહજ કૃપામાં સાધન મારું ના કોઈ રે સાધન મારું ના કોઈ હવે તારા સંબંધે જીવાડજે હવે નિર્દોષ બુદ્ધિ રખાવજે સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મે હવે જીવાડો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી કોઈ આત્મીય બને કે ના બને કોઈ ભૂલકું બને કે ના બને કોઈ દીકરો બને કે ના બને કોઈ નિમિત્ત બને કે ના બને મને બનાવો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ સજાનંદ સ્વામી મહારાજની જય. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી.
ત્યારે ત્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી હરિ અમને મળ્યા રે ત્યારે આજ સખી નંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી महाराजनी जय. प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय. कल 26 जुलाई जैसे हम सबको पता ही है कि हरिप्रसाद स्वामी जी के धाम का चौथा ईयर स्मृति दिन का स्वामी जी ने जैसे बोला ही है गोष्ठी में कि स्वामी जी तो हमारे साथ ही हैं, हमारे जोड़े ही हैं. स्वामी जी गए नहीं है, यहीं पे है. As Prabhu Swami said, with us, within us, surrounding us. और स्वामी जी ऐसे हरि यानी प्रबोध स्वामी हमें दे के गए हैं कि जिनकी गोद में हम उछल सकें. तो आज उनकी स्मृति दिन को याद करते हुए सभी का साथ चाहिए भजन में. मड्या हरि रे हमने मड्या हरि, મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને મળ્યા હરિ. સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને મળ્યા હરિ. મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. દિવ્ય અનુપમ કાયા તારી જીવતું જગતું ધામ, તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારું વર્તન છે ઉપદેશ, એને પલટાવ્યામ વેશ, એને પલટાવ્યામ વેશ. તારું વર્તન છે ઉપદેશ, તને પ્રાર્થું હું હંમેશ. મારા અંગો અંગમાં બેસ, મારા અંગો અંગમાં બેસ, મારા અંગો અંગમાં બેસ. જેને લાગે, જેને લાગે તારી માયા માયા એની ભાગે તે પડતી હરી હરી. મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. રૂડી તારી મૂર્તિમાં, રૂડી તારી મૂર્તિમાં શ્રીજી દેખાય. મીઠ તારી વાતડીમાં સ્વામી સંભળાય. મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય. મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય. આત્મ એને પગે લાગ, તારા ખુલી ગયા બાગ, તારા ખુલી ગયા ભાગ. આત્મ એને પગે લાગ, ફરી આવું નાવે લાગ. તારે મંગવું હોય તે માંગ, તારે માંગવું હોય તે માંગ. તારે માંગવું હોય તે માંગ. હમારા હૈયે, હમારા હૈયે અખંડ કરજો નિવાસ. પ્રભુ કૃપા કરી હરી. મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. મળ્યા હરિ રે અમને મળ્યા હરિ. તારા સંકલ્પે અમે હો, તારા સંકલ્પે અમે આટલે આવ્યા. મસ્ત તારી મૂર્તિએ એવા મુકાવ્યા. મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા. મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા. મારી ઉડાડી તે ઊંઘ, મારી ધરવી નાખી ભૂખ, મારી ધરવી નાખી ભૂખ. મારી ઉડાડી તે ઊંઘ, તે તો પાડી મને સૂજ. બધે બધો કરતો તુજ, બધે કરતો તુજ બધે બધે કરતો તુજ. એવું ટાળે, એવું ટાળે
આજ મને મનાવી જજે પ્રભુ કૃપા કરી હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. ભજન કરવાનું અમને હો, ભજન કરવાનું અમને બળ આપો દે, બળ આપો સ્મૃતિની પડે અમને ટે. બળ આપો શ્રુતિની પડે અમને ટે, બળ આપો શ્રુતિની પડે અમને ટે. અંતર્યામી જાનું તારું વચન માનું, તારું વચન માનું અંતર્યામી જાનું. તુંથી કાંઈ નથી જાનું તેથી કાઢું ના બાનું, તેથી કાઢું ના બાનું, તેથી કાઢું ના બાનું. પડે 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 લડત લઉં તારા બળે તને જીતવા હરી હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને મળ્યા હરી હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી, મળ્યા હરી રે અમને મળ્યા હરી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો પરંપાર. કે તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તારી લીલાયો પરંપાર. તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. કરતુમ તારી કરામત કોઈથી નાય કડાય. કરતુમ કરતુમ તારી કરામત કોઈથી નાય કડાય. અન્યથા કરતુમ તું તો રે સ્વામી, અન્યથા કરતુમ તું તો રે સ્વામી. રેતીમાં વાહન ચલાવે રે તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. ઓ મનનો કડ જુગમાં જા મૂકે ત્યારે અખડ અખડ બહુ થાય. મનનો કળ જુગમાં જા મૂકે ત્યારે અકળ કળ બહુ થાય. ચારે જુગથી તું તો રે જુદો, ચારે જુગથી તું તો રે જુદો. તારી સન્મુખ ચલાવે રે તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. ઓ ભૂલકાના પતનો હું તો પ્રવાસી, ભૂલો પડું હું જ્યારે. ભૂલકાના પથનો હું તો પ્રવાસી, ભૂલો પડું હું જ્યારે. જગદીશ તું તો જીવને રે જાળવે, જગદીશ તું તો જીવને રે જાળવે. જતન કરે અતિ વાલે રે
તમે કડિયા વડિયા ચડિયા મહારાજ તારી લીલાયો અપરંપાર તમે કડિયા વડિયા ચડિયા મહારાજ તારી લીલાયો અપરંપાર ઓ શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે સ્વામી મારા રુદિયામાં તારું નામ ભરી દેજે સ્વામી મારા રુદિયામાં તારું નામ ભરી દેજે તારા વિન દુનિયામાં હરિ કોઈ નથી મારું તારા વિના દુનિયામાં હરિ કોઈ નથી મારું ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है अक्षरधाम में देखा तुझे और पृथ्वी पे पाया है अक्षरधाम में देखा तुझे वही पृथ्वी पे पाया है श्री जी मारा हैया माँ तारी भक्ति भरी देजे श्री जी मारा हैया माँ तारी भक्ति भरी देजे श्री सजानंद स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि शास्त्री जी महाराजनी जय। गुरु हरि योगी जी महाराजनी जय। गुरु हरि हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय। हरि प्रबोधम अमृत महोत्सवनी जय जय जय। સજાનંદ સ્વામી મહારાજની જય। ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય। પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય। આત્મીય સમાજની જય જય જય। દાસના દાસ થવાની જય જય જય। સભાની શરૂઆત આપણે સૌ ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું। सद्भाव स्वधर्म सेवा स्मृति सुहृदभाव स्वधर्म
बस एक बस एक बस एक हे हरि हरि हरि। લાસ્ટ વીક આપણે સૌ હરિપ્રબોધમ પરિવાર શિબિરનો દિવ્ય અનુભવ કરીને આવ્યા. તો ગુરુહરિએ બધાને એક કે અનેક એક્સપિરિયન્સીસ કરાવ્યા જ હશે. તો આપણે આજે સભામાં એનું જ દર્શન કરવાનું છે. જે મને દર્શન થયું એના 1-2 એક્સપિરિયન્સ શેર કરું. તો જે મને ટેક અવે જેવું લાગ્યું પોઈન્ટ્સ એ નિમિત્ત સ્વામીજીની ગોષ્ઠીમાં એમને વાત કરી. ગુરુહરિના જે દર્શન કરાયા એમને ગુરુહરિનું જે 2015માં એમને જે દર્શન કરાવ્યું કે સ્વામીજીની સુવર્ણ તુલા ત્યાં ઉજવાઈ હતી અને એમને જે દાસત્વથી એમને જે સેવા કરી હતી એની એ જ સેવા એ અત્યારે પણ કરી રહ્યા છે બધા ભક્તોની. અને સ્વામીજીનું જે લાસ્ટ ડેઝ હતા સ્વધામ જવાના પહેલાંના ત્યારે પણ દર્શન કરાવ્યું હતું કે સ્વામીજી વ્હીલચેર પરથી આવતા હતા અને એમને જે નાનો જર્ક આવ્યો હતો અને પછી પ્રબોધ સ્વામીજીએ રેમ્પ બનાવવાનું વિચાર્યું. અને પછી જે 13 માર્ચવાળું જે પ્રસંગનું વાત કરી હતી નિમિત્ત સ્વામીજીએ તેમાં દર્શન થાય કે જે રાત્રે પ્રબોધ સ્વામીજી સાથે જે દર્શન થયું જે એમના જોડે અને પછી નિમિત્ત સ્વામીજી સવારે એમના પાસે ફોન એમને ચેક નહોતો કર્યો અને એ જ્યારે બાથરૂમ જતા હતા એમને પ્રબોધ સ્વામીના દર્શન કર્યા અને એમના ફેસ ઉપર એમને કોઈ એવું દેખાયું નહીં કે એમના સાથે રાત્રે શું થયું છે. અને એ જ રીતે એમને જય સ્વામિનારાયણ કર્યા તો પણ એમને ખબર ના પડી. એ બહુ અદ્ભુત એમનું દર્શન થયું કે આપણી સાથે જો આવું કંઈ થાય રાત્રે તો આપણે બીજે દિવસ સવારે 10 જણાને કહી દઈએ કે મારા જોડે તો આવું થયું. પણ બીજું ડૉક્ટર સર્વેશભાઈની ગોષ્ઠીથી એક દર્શન થયું કે સ્વામીજી જ્યારે પોરબંદર પધાર્યા ત્યારે જે 2 જ્ઞાતિ વચ્ચે મતભેદ થતો હતો એમાં સ્વામીજી એમને સોલ્વ કરાવવા માટે વચ્ચે પડ્યા અને પછી બીજા કોઈ થર્ડ પર્સને ન્યૂઝમાં એમનું ફોટો છાપીને કહી દીધું કે સ્વામીજી તો આવી રીતે આ ભક્તો સાથે ઉઠે બેઠે છે એમ. અને સ્વામીજીને પછી એક ભગતે જ્યારે પૂછ્યું કે તમે કેમ આવી રીતે બેસો છો એમ કે આ ભક્તો સાથે કે તમારું નેગેટિવ બોલે છે. તો સ્વામીજી એવું કહ્યું હતું કે ભાઈ મારો સ્વભાવ કાંટામાં હાથ નાખવા જેવો છે. તો એ ભગતે પૂછ્યું કે કાંટામાં હાથ નાખીએ તો એ તો આપણને જ હાથને જ વાગે. તો સ્વામીજી કે ભલે મારા હાથને જે થાય પણ કે એ કાંટા તો બુઠ્ઠો થઈ જાય ને એમ. તો આપણા બધાનું બી જીવન એવું જ છે. સ્વામીજીએ અને ગુરુહરિએ આપણા જીવનમાં એવી રીતે હાથ નાખીને આપણને બુઠ્ઠા કર્યા છે. અને ગઈકાલે સ્મૃતિ દિન હતો એટલે પ્રાણેશભાઈની એક ગોષ્ઠીમાં એમને દર્શન કરાવ્યું હતું કે સ્વામીજી જ્યારે લાસ્ટ એમના જે મોમેન્ટ્સ હતા એમાં કારમાં જ્યારે બધા ભક્તોને દર્શન કરવા માટે હરિધામમાં વિચરણ કરી રહ્યા હતા એમનું પ્રદક્ષિણા થઈ રહી હતી કારમાં ત્યારે સ્વામીજીએ 36 વખત જેટલા બી ભક્તો આવે એમને 36 વખત ટોટલ કહ્યું હતું કે આપણે સભા ભરી લેવી છે, આપણે સભામાં મળીએ, આપણે સભા હોલ પર મળીએ એમ. તો સ્વામીજી કેવું એકદમ લાસ્ટ એમના અંતિમ સમય સુધી એક જ કે ભાઈ આપણે સભા ભરવી છે, સભા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમ. તો કેવળ આપણા માટે એમને એ ભીડો ગ્રહણ કર્યો. તો આજે આપણે એવું જ વિડીયો દર્શન કરવું છે. તો આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે વિડીયોનું દર્શન કરાવે. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવાર શિબિર આપણે હેમિલ્ટનમાં જે લાસ્ટ વીક આપણે ભરી, તો મારો એક્સપિરિયન્સ કે મારો જે ટેક અવે હતો શિબિરનો એ શેર કરું એ પહેલાં આપણે શિબિર પહેલાં જોયું હશે કે 1.5 મહિનાથી કે 2 મહિનાથી અલગ અલગ સેન્ટર્સમાં આપણે શાલેટાઉન સેન્ટર સભામાં આપણે અલગ અલગ વક્તા થકી આપણે સભાનો મહિમા, શિબિરનો મહિમા, સાચા ફ્રેન્ડ્સનો મહિમા કે કેમ સભા, શિબિર અને સાચા મિત્રો આપણી જીવનમાં અનિવાર્ય છે, તો એના આપણે દર્શન કર્યા. પણ એનો સાચું દર્શન જો આપણે જે મેં કર્યું તો એ કે હરિપ્રબોધમ પરિવાર શિબિરમાં કહેતા કે જે અલગ અલગ ડ્રામા થયા, અલગ અલગ સ્કિટ્સ થઈ, પછી અલગ અલગ ભક્તો એમના પોતાના જીવન જે કઈ રીતે ટ્રાન્સફોર્મ થયું સભા ભરવાથી, શિબિર ભરવાથી, સાચા ફ્રેન્ડ્સ રાખવાથી જીવનમાં,
એનું જો સાચું દર્શન થયું હોય તો હરિપ્રબોધમ પરિવાર શિબિર. તો આપણે આવું બી કહીએ તો બી ચાલે, તો કે શિબિર સભા સાચા ફ્રેન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ સ્પિરિચ્યુઅલ ફ્યુલ એન્ડ ઇઝ ઇક્વલ ટુ સ્પિરિચ્યુઅલ ગ્રોથ. તો મારા એક્સપિરિયન્સની વાત કરું કે જે મારો ટેક અવે હતો શિબિરનો, તો જે નિમિત્ત સ્વામીજીએ એમની ગોષ્ઠીમાં જે બસ એક તું રાજી થા, જે આપણી શિબિરની થીમ હતી, એના પર એમણે જે એમનો સ્વાધ્યાય શેર કર્યો કે બસ એક તું રાજી થા, એ ખાલી એક બર્ડન નથી, એ સૂત્ર બર્ડન નથી, એ સૂત્ર એક પ્રોગ્રેસિવ સૂત્ર છે. કહેતા કે ભગવાનને રાજી કરવા છે, આપણે બધા ભગવાનને રાજી કરવા ભેગા થયા છે, એમને રાજી કરવા હોય તો બસ એક તું રાજી થા. કોઈ બી પ્રસંગે એ ભાવના રાખીશું તો આજથી 200-300 વર્ષ પછી બી જો ભગવાનને રાજી કરવા હશે કે ગુણાતીત દેહ બાંધવો હશે તો આ સૂત્ર આપણાને હેલ્પ કરશે. એ પછી એક ડેસ્ટિનેશન છે સાધકના લાઈફનું. કહેતા કે ભગવાનને રાજી કરવા હોય તો હરેક પ્રસંગે જો ખાલી બસ એક તું જ આપણે રાખીએ, બસ એક તું જ રાજી થાય ભાવનાથી જીવન જીવે તો એ ડેસ્ટિનેશન આપણું ક્લિયર થાય. આગળ હું વાત કરું તો જે હરિચરણ સ્વામીએ એમના ગોષ્ઠીમાં 2 નાના પ્રસંગ અદ્ભુત શેર કરેલા, જેમાં આપણાને નિરંતર ખ્યાલ આવે કે ગુરુ હરિ નિરંતર એમની લાઈફમાં કે બસ એક તું રાજી થા એ ભાવનાથી જીવન જીવ્યા છે અને ખૂબ ગરજ રાખી છે આપણા પ્રત્યે. તો એક નાનો પ્રસંગ જે હરિચરણ સ્વામીએ શેર કરેલો કે જ્યારે ગુરુ હરિ વિચરણ કરવા જતા ઇન્ડિયામાં વિચરણ કરતા હોય ત્યાં આગળ HPનો એક પેટ્રોલ પંપ આવે છે. તો સહજતાથી ગુરુ હરિ કહે છે કે હરિપ્રસાદ. તો ગુરુ હરિના જીવનમાં જોઈએ તો કે કોઈ બાહ્ય દ્રષ્ટિ નહીં, કે નિરંતર બસ એક તું જ. પછી એક બીજો પ્રસંગ જે હતો કે કરે સ્મૃતિના ગાન, એનું તો બધાને આપણાને ખ્યાલ જ છે કે કરે સ્મૃતિના ગાનનું સર્જન પ્રબોધ સ્વામીજીએ કર્યું. એમને 13 વર્ષ દાખલો કર્યો અને 13 વર્ષ પછી લોન્ચ થયું. કેટલા અનેક નાના વચ્ચે પ્રસંગ બન્યા હશે અને આ જે કરે સ્મૃતિના ગાનનો પ્રસંગ એ તો ચાલતો હતો, પણ પ્રબોધ સ્વામીજીનું નિરંતર એક જ અનુસંધાન કે બસ એક તું રાજી થા. એમને વડીલોને ઓવરટેક કરીને કશું લોન્ચ નહોતું કરવું, સમાજને રાજી નહોતા કરવા, ખાલી એમને રાજી કરવા હતા તો ખાલી ગુરુ હરિને. અને ગુરુ હરિએ અને હરિપ્રસાદ સ્વામીજીએ કેટલી ગરજ રાખી છે. જો એ કેનેડા વિચરણ ના કર્યું હોત 90sમાં, જો એમણે ચાલુ ના કર્યું હોત તો આપણામાંથી ઘણા બધા અહીં હોત બી ના, કંઈ અલગ ભટકી ગયા હોત. તો પ્રાર્થના તો આજે એવી જ કરવી છે કે એક ભજનની કડી છે કે રજ માટે ગરજ રાખી રહ્યો છે અમાપ, બિંદુને સિંધુ કરવા શ્રમ કરી રહ્યો છે અથાક. તો એ મહારાજ હે ગુરુ હરિ, બસ એક જ પ્રાર્થના કે તમે ખૂબ ગરજુ બન્યા છો અમને કંઈક સારા માર્ગે ચલાવવા. તો એક જ પ્રાર્થના કે બસ એક તું રાજી થાની ભાવનાથી જીવન જીવીએ એવું ખૂબ બળબુદ્ધિ શક્તિ આપશો જી. સહજાનંદ સ્વામી મહારાજની જય. એમ જોવા જઈએ તો કે આ સમયોએ શિબિર એ ખૂબ જ અદ્ભુત હતી કે કેનેડામાં મેં એટેન્ડ કરેલી સૌથી મોટી પરિવાર શિબિર જે 3 દિવસની હોય. એમ જોવા જઈએ તો સમયોને શિબિર હોય એટલે કે મલ્ટિપલ સેવા હોય. તે સ્વામીજીની કૃપાથી 2-3 સેવામાં રહેવાનો ચાન્સ મળ્યો હતો કે જેનાથી કરીને ભક્તોનું દર્શન વધારે નજીકથી કરી શકાય. એક વસ્તુનું જે સમય શિબિરમાં દર્શન થયું હોય કે જ્યારે પણ ભક્તો પોતાની ડેઝિગ્નેટેડ સેવા કરતા હોય ત્યારે એવું દર્શન થાય કે જાણે એ પોતાનો પ્રસંગ કે પોતાની ઇવેન્ટ હોય ને એવા ભાવેથી સેવા કરી રહ્યા હોય. કલ્ચરલ નાઇટ પછી મંદિર જવાનો ચાન્સ મળ્યો હતો સેવા માટે. ત્યાં અમુક ભક્તો મળીને મંદિર ગયા હતા. ત્યાં એક ખૂબ જ અદ્ભુત દર્શન થયું કે જેવું સમયનું સેશન પત્યું ત્યાર પછી ભક્તો 1.5 કલાક ડ્રાઈવ કરીને રોજ ત્યાં મંદિર જાય અને પછી ત્યાં ફૂડ પ્રેપની સેવા ચાલુ થાય. તે આખી રાત બધા ભક્તો મળીને ચોપિંગ કે ફૂડ પ્રેપ કરે કે જેનાથી બીજે દિવસે આપણને સવારે ચા નાસ્તો અને જમવાનું મળે. ત્યાં અમુક ભક્તોના તે એવા પણ દર્શન થયા કે જેમને કે સમય શિબિરનું એક પણ સેશન અટેન્ડ કર્યું જ નહોતું, કારણ કે તેઓ ત્યાં સેવામાં બિઝી હોય. એમ સમયમાંથી જે 2-3 સ્મૃતિ જે ગમી ગઈ હોય એક શેર કરું તો જ્યારે કલ્ચરલ નાઇટમાં જ્યારે ચંપકનાના ભજન ગાતા હતા ત્યારે જ્યારે સ્વામીજીની એન્ટ્રી થઈ ત્યારે સ્વામીજીએ તાળી દઈને જે ભજન ઝીલ્યું હતું એ ખૂબ જ સરસ સ્મૃતિ જે મને પર્સનલી ખૂબ ગમી ગઈ હોય. અને બીજી એક સ્મૃતિ જે હતી કે જ્યારે પ્રબોધ સ્વામીજીએ એટલાન્ટિક મંડળને રૂમમાં જ્યારે દર્શન આપ્યા ત્યારે 1-to-1 સ્વામીજીને દર્શન કરવાનો એક ચાન્સ મળ્યો હતો.
અને 2015ના જે સ્વામીજીની જે સુવર્ણ તુલાનો જે સ્મૃતિ વિડીયો હતો એ પણ ખૂબ જ ગમ્યું. આમ કહેવાય કે આપણે સમય શિબિરમાં જઈએ તો એક વાક્ય એવું લઈને જવું કે જે તમને ખૂબ ગમે. તો પૂર્ણમભાઈની ગોષ્ઠીમાંથી એક વાક્ય મને ખૂબ ગમ્યું. એમને કીધું હતું કે ભક્તો એ આઈનો એટલે કે અરીસો કહેવાય કે જેમાં પોતાના દોષનું દર્શન થાય. આ એક વાક્ય ખૂબ ગમી ગયું હતું શિબિરમાંથી. તો એ સ્વામીજીના ચરણની એક જ પ્રાર્થના કે આ સમયો શિબિર એ મારો, આપનો અને સૌનો બને, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવાર શિબિરમાં જે એક અનુભવ થયો હતો એની વાત કરું. આમ જે લોકો ગયા હશે શિબિરમાં એ લોકોને ખબર હશે કે શિબિર 3 દિવસની હતી. શુક્રવાર, શનિવાર અને રવિવાર. શનિવારના રાતે ત્યાં કિચન ટીમના એક લીડ મિનેશભાઈ તેમનો વિશ્વજીતભાઈ ઉપર કોલ આવે છે કે પીઆઈ મંડળના થોડા સેવકો ત્યાં મિસિસાગા મંદિરે જાય વાસણ ઘસવા માટે તો સારું, એમ એ સેવા માટે જાય તો સારું. તો વિશ્વજીતભાઈએ પછી એ મેસેજ ગ્રુપમાં નાખ્યા છે અને ત્યાર પછી અમે 12 યુવકો ત્યાં મિસિસાગા મંદિરે વાસણ ધોવા માટે જઈએ છીએ, વાસણ ધોવાની સેવા કરવા માટે જઈએ છીએ. તો ત્યાં જઈને એક ભગતને અમે એવું પૂછ્યું કે જે વાસણ ઘસવા માટે અમે ત્યાં આવ્યા છે તો એ વાસણો ક્યાં છે? તો એ ભગતે અમને એવું કીધું કે જે વાસણો આપણે ત્યાંથી શિબિરના પ્લેસથી ત્યાં મંદિરે લાવ્યા હતા એ એક ટ્રકમાં લોક થઈ ગયા છે. એ ટ્રકની ચાવી એક ભગત ભૂલથી એમના જોડે લઈ ગયા હતા એમના ઘરે અને એ સૂઈ ગયા હતા. તો અમે ભગતને એવું કીધું કે અમે ચાવી જઈને લઈ આવીએ. તો એ ભગત એવું કીધું કે ના, રહેવા દો, પેલા ભગત 2-3 દિવસથી સૂયા નથી તો એ ભલે આરામ કરતા, એ કાલે ઉઠશે ત્યારે પછી આપણે ખોલીને અમે એ વાસણ ધોઈ નાખીશું એમ. તો પછી તે ટાઈમ પર એવો એક વિચાર આવ્યો એમ કે બીજે દિવસ સવારના ચા નાસ્તો બનાવવાનો હતો, લંચ બનાવવાનો હતો. 2,000 થી 3,000 ભક્તો આવ્યા હતા શિબિરમાં. તો એ સિચ્યુએશનનું વિચાર્યા વગર એમણે પેલા ભગતનું જોયું કે પેલા ભગત 2-3 દિવસથી સૂયા નથી તો એમને આરામ કરવા દો એમ. તો પછી આના પરથી મને સ્વામીજી એવો વિચાર આપે કે સ્વામીજી અને પ્રભુ સ્વામીજીએ કેવો સુરતભાવથી જીવે છે અને એમને કેવો દાખલો કર્યો છે બધા ભક્તો પાછળ, જેથી કરીને આપણને આવા સુરતભાવનું દર્શન થાય છે આ સમાજમાં. બાકી સુરતભાવ એ તો અક્ષરધામનો ગુણ છે. એ સુરતભાવનું આપણને દર્શન થાય નહીં આ ધરતી ઉપર. તો સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કે એ જ સુરતભાવથી અને મધ્ય 28 ને મધ્ય 41 પ્રમાણેની સેવા જેમ સ્વામીજીને ગમે છે એમ એવું કરવાનું બળ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીની વાતમાં એક વાત છે કે જે આજ્ઞામાં વર્તે છે તે દૂર હોવા છતાંય નજીક છે, અને જે આજ્ઞામાં નથી વર્તતા એ નજીક હોવા છતાંય દૂર છે. તો એવો જ એક પ્રસંગ મને સ્વામીજીએ દર્શન આપ્યા કે જ્યારે પીઆઈના બધા ભક્તો પ્રવોદ સ્વામી જોડે 101 દર્શન કરવા ગયા હતા. તો જ્યારે હરિમંદિર ઘર મંદિરનો વારો આવ્યો તો ત્યારે હું અને ધ્રુવભાઈ રનોલિયા અને બધા ભક્તો ગયા હતા દર્શન કરવા. તો જ્યારે હું ઊભો થઈને એમની નજીક ગયો તો ત્યારે આંખમાં આંખ નાખીને એ જોતા હતા એવું દર્શન કરાયું. તો ત્યારે નજીક ગયો તો ત્યારે એમણે કીધું કે આને કંઈક જોયેલો લાગે છે. તો ત્યારે પ્રવોદ સ્વામી સુરત સ્વામી સામે જોઈને એટલું બોલ્યા. પછી મને પાછું પૂછ્યું કે કઈનો છું? મેં કીધું કે વિદ્યાનગરનો. તો કે કેવીડી આવતો હતો? તો મેં કીધું હા. તો પ્રસંગ તો નાનો જ છે પણ મને સ્વાધ્યાય કરતો હતો ત્યારે વિચાર આવતો હતો કે સ્વામીજીને હું લાઈવ વર્ષ પછી મેં લાઈવ એમના દર્શન કર્યા, પણ છતાં બી એમને આવી રીતના દર્શન કોઈ દિવસ હજી સુધી મને નથી કરાયા કે આને કંઈક જોયેલો લાગે છે. તો એના ઉપર હું વિચાર કરતો હતો. તો પછી સ્વામીજીએ વિચાર આપ્યો કે હું તો તારી જોડે જ હતો આખા ફ્રોમ ધ ડે 1 કે તને પણ હું નહોતો વિચારતો કે મારી જોડે પ્રવોદ સ્વામી ઓલવેઝ છે. અને એવો બી વિચાર આવતો હતો કે જ્યારે ફ્રોમ ધ ડે 1 કે ગમે ત્યારે સ્વામીજી કંઈ બી મને નાની મૂંઝવણ કે ગમે હોય તો રાત્રે સપનામાં દર્શન આપીને બી મને કહેતા હતા
કે તું ચિંતા ના કરીશ, બધું થઈ જશે. તો ત્યારે વિચાર આવ્યો કે સ્વામીજી એટલા માટે કહેતા હતા કે હું તને કંઈક જોયેલો લાગે છે. પછી આગળ વિચાર કરતો હતો તો એમાં સ્વામીજીએ એવું દર્શન કરાયું કે કોઈ બી સેવા કરતા હોય તો ત્યારે સ્વામીજી, હું ઘણીવાર ભૂલી જાઉં કે સામે સ્વામીજી જ બેઠા છે, કે ભક્તોમાં રહીને સ્વામીજી જ સેવા કરી રહ્યા છે, કે સામે સ્વામીજી જ ઊભા રહ્યા છે. પણ હું ઘણીવાર બોલવામાં બી મારે ઘણીવાર નપાસ થઈ જાઉં, કે કોઈ બી ક્રિયા કરતો હોય તો ત્યારે બી મગજ કે વિચારે કરીને નપાસ થઈ જાઉં. તો ત્યારે મારે વિચાર કરવો જોઈએ કે સ્વામીજી જોડે જ છે, તો એવું એમને દર્શન કરાયું છે કે તને કંઈક જોયેલો લાગે છે. તો આ એક પ્રસંગ જે આમ ટચ થઈ ગયો કે હરિપ્રબોધમ પરિવાર શિબિરમાંથી. તો આપ સૌ પ્રાર્થના કરજો કે આ પ્રસંગ મારો બને અને હું ઈચ એન્ડ એવરી ટાઈમ એમ સ્વામીજીને વિચાર કર્યા રાખું કે મારી આજુબાજુમાં બી સ્વામીજી છે, અને હું જ્યારે બોલી રહ્યો છું તો સ્વામીજી મારી પ્રત્યક્ષ સામે ઊભા છે, અને સામેવાળા ભક્તોમાં બી સ્વામીજી જ છે. પછી સેકન્ડ, ભક્તોના દર્શન એવા થયા કે ડેકોરેશન ટીમ સ્પેશિયલી ઈચ એન્ડ એવરી ડે ડેકોરેશન વોઝ ડિફરન્ટ. તો ત્યારે સ્વામીજીએ થોડુંક બેક સ્ટેજમાં સેવા આપી હતી, તો ત્યારે થોડુંક તે જોતા હતા, બધા ભક્તોના દર્શન કરતા હતા. તો ત્યારે એમને દર્શન કરાવ્યા કે જે બેક સ્ટેજના જે ડેકોરેશનના ભક્તો હતા તો એ બેક સ્ટેજમાં બી નહોતા રહેતા અને પાછળ રહેતા હતા, જેથી કરીને જે બી કટિંગ કરવાનું હોય કે કોઈ બી અવાજ અંદર હોલ સુધી ના પહોંચે. અને હોલ આખો પેલો વોઇસ પ્રૂફ હતો, જેથી અંદરનો અવાજ બી બહાર ના આવે, જેથી કરીને એમને તો કંઈ સમયાનો કે એવો લાભ ના મળે, પણ એમની નિષ્ઠા અને એવો સુરતભાવ અને એવી સેવા કરવાની એમને જે અંદરથી મારા જે પ્રેરણા કરી હતી કે એ એટલી ટોપ હતી કે તેઓ હસતા હસતા અને આત્મીયતાથી સેવા કરતા હતા. અને ઇવન જ્યારે હરિપ્રબોધમ પરિવારના જે નાના ફ્લેગ્સ બનાવવાના હતા તો 5000+ ફ્લેગ્સ બનાવવાના હતા. તો 10 જણા ભેગા મળીને બેઠા, ધૂન કરી અને નિયર 1.5 અવરમાં આખી ફ્લેગ બનાવવાની સેવા વિધાઉટ કે અમે બાજુમાં બેઠા હતા અને બધું જોતા હતા. તો કોઈ નપાસ બી નથી થયું, કે બધા એકબીજા જોડેથી તમે કરીને બોલતા હતા, અને ખૂબ આત્મીયતાથી કે સ્વામીજીને ગમે છે એ રીતના સેવા કરી. અને 1.5 કલાક કે 2 કલાકમાં બધા 5000+ ફ્લેગ્સ બનાવ્યા. તો આવી જ સેવા કરવાનો ખપ મારામાં બી પ્રગટે, એ જ તમે સૌ પ્રાર્થના કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સો હરિપ્રબોધમ પરિવાર શિબિર 2025 હેમિલ્ટનની વાત કરીએ તો સૌપ્રથમ બધા જ મંડળોની આત્મીયતા જોઈને અને સભા સેટઅપની જે અત્યારે સેવા હતી બહુ અદ્ભુત લાગી. અહીંયા પહેલા જ દિવસે ગયા ત્યારે મુરુગેશભાઈને ગ્રુપમાંથી બધા નક્કી કર્યું કે આપણે અહીંયાથી બધા ભક્તોએ બધા મંડળોમાંથી બધા સેવા ભક્તિ મળીને કરવાની છે VR1ની ભાવનાથી. તો ત્યાંથી સભા સેટઅપ સેવામાં ચાન્સ મળ્યો પહેલા જ દિવસે. અને ત્યાં વર્ણિભાઈના કોન્ટેક્ટ થ્રુ બધા મુક્તોનો, બધા અલગ અલગ મંડળના મુક્તો થકી સભાની સેવાનું દર્શન કરાવ્યું. એક અદ્ભુત સેવાનું દર્શન થયું. સેવા કરતાં કરતાં શિબિર ભરવાનો આનંદ કંઈ અલગ જ હતો એવું, જેથી કરીને ફીલ થાય કે એક શિબિર મારી છે અને મારા પ્રાણી ભાવના રહે એવું. પછી ફર્સ્ટ સેશનની વાત કરીએ તો ગુરુવરીએ એવા આશીર્વાદ આપ્યા હતા કે સ્વામીજીની આપણી ગરજનો વિચાર કરવાનો એવું. તો હું ફોર એક્ઝામ્પલ વાત કરું તો આપણી કેટલી ગરજ એવું, પહેલેથી અહીંયાથી ફ્લાઇટથી માંડીને એકોમોડેશનથી માંડીને ટ્રાવેલથી માંડીને બધું જ સેટઅપ હતું એન્ડ ટુ એન્ડ સુધી. મારે તો કંઈ કશું કરવાનું જ નહોતું. ગરજ તો એમણે રાખી હતી સ્વામીજીએ, અને કાર્યકર્તા લીડર્સે રાખી હતી. આપણે તો ખાલી સુરુચિ બતાવવાની હતી શિબિરમાં જવાની. અને કેટલો અદ્ભુત બધાએ દર્શન કર્યું. 3 દિવસ બધાએ અદ્ભુત ભાથું મેળવ્યું તેમાંથી. સેકન્ડ સેશનની વાત કરીએ તો એક ગુડ કંપનીની વાત કરી વિશ્વજીતભાઈ અદ્ભુત પ્રેઝન્ટેશન દ્વારા, કે સંઘ એ જ બળવાન છે એવું. વી આર એવરેજ ઓફ 5 પીપલ વી મોસ્ટ સ્પેન્ડ ટાઈમ અરાઉન્ડ, એન્ડ સંઘથી જ બધું થાય છે એવું. એન્ડ અ મેન ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ કંપની હી કીપ્સ, એ સ્વામીજીનું ફેમસ વાક્ય હતું. એના પ્રમાણે આપણે પ્રસંગો દ્વારા અદ્ભુત પ્રેઝન્ટેશન કરાયું સેશન 2માં. અને સ્વામીજી એવું કહેતા કે જેના મિત્રો બેસ્ટ એની જિંદગી સફળ, અને ભગવાન એના મિત્ર બની જાય. થર્ડ સેશનની વાત કરીએ તો એમાં ટેક અવે એવો હતો ઇમ્પોર્ટન્સ ઓફ સભા, કે જો સભા ભરીએ તો તન મન ધન અને આત્માએ કરીને સર્વસ્વ રક્ષા થાય આપણી.
અને ગુરુવરીએ એવું કીધું કે આપણે સભા ભરીએ છીએ, આપણે બધા ભેગા થઈએ છીએ, તો અમથા ભેગા નથી થતા. યમપુરી ગર્ભવાસ 84 અને માથે લીટા તાણીએ છે એવું. સો આ શિબિર એક અદ્ભુત ટેકઅવે હતો અને બસ એક તું રાજીથાની ભાવનાથી બધા મળીને આગળ દોડવું છે. તો ગુરુવરીના ચરણે એક જ પ્રાર્થના કે સ્વધર્મયુક્ત જીવન જીવી શકીએ અને સૂર્યમુખી એવા લીડર્સો તરફની સાથેની દોસ્તી વધારતા રહીએ, એ જ પ્રાર્થના અને આત્મીયતાથી દોડી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી ઘણી વખત પ્રવચનમાં કહેતા હતા, વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઇન ધ હોલ યુનિવર્સ. આ વર્ષે હરિપ્રબોધમ પરિવાર શિબિર 2025ની અંદર જવાનો એક તક મળી હતી. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી ઘણી વખત પ્રવચનમાં એવું બી કહેતા હતા કે આપણે શિબિર સમયમાં જઈએ ત્યારે ત્યાંથી કંઈક એવા દર્શન કે કંઈક એવી વાક્ય લઈને આવ્યા છે જે આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એવો જ એક દર્શન મને થયું હતું ડ્યુરિંગ ધ સેશન. મને એક ભક્તિ નૃત્યનું સેવા અર્પણ કરવાનો ચાન્સ મળ્યો હતો. અને એ સેવામાં એઝ અ કોરિયોગ્રાફર સ્મિતલભાઈ મહેતા હતા વેન્કુવરથી. સ્મિતલભાઈ મહેતા આપણે લૌકિક દયે જોવા જઈએ વેન્કુવરના કાર્યકર્તા છે. એ એઝ અ રિસર્ચર જોબ કરે છે સાયન્ટિસ્ટ તરીકે, અને એઝ અ કોરિયોગ્રાફર ત્યાં સેવા બી કરતા હતા. આખો ડાન્સની થીમ એવી હતી કે ત્યાં મિડલ ઓફ ધ સ્ટેજ પ્રબોધ સ્વામીજી બિરાજમાન થશે ઓન ધ સ્ટેજ, એન્ડ બાજુમાં આખા સ્ટેજ ઉપર બધા ભક્તો ડાન્સ કરતા હશે. એન્ડ ડ્યુરિંગ ધ પ્રેક્ટિસ સ્મિતલભાઈ વોઝ સ્ટેન્ડિંગ એટ ધ પ્લેસ ઓફ પ્રબોધ સ્વામીજી. અને એ આખા ડાન્સની અંદર એવી થીમ હતી કે પ્રબોધ સ્વામીજી સ્ટેજ પર પધારશે નીચેથી, એન્ડ ધેન આફ્ટર સોફા ઉપર બિરાજમાન થશે. સેમ રેપ્લિકેટ કરવા માટે સ્મિતલભાઈ ઉપર સ્ટેજ ઉપર પધાર્યા વિથ ધ સોંગ એન્ડ ભજન, અને સોફા ઉપર બિરાજમાન થવાનું હતું એમને. બટ સ્મિતલભાઈ એકચ્યુઅલી સોફા ઉપર બિરાજમાન થયા નહીં. સ્મિતલભાઈએ જ્યારે રેપ્લિકેટ કરવાનું આવ્યું તો મેં જોયું કે સ્મિતલભાઈ જસ્ટ હાફ બેન્ડ થયેલા ઓન ધ નીઝ, અને પ્રોપરલી બેઠા બી નહીં અને એકદમ સ્ટેડી ઊભા બી નહોતા રહ્યા. એ જોઈને મને એક દર્શન થયું કે ભલે હજી લગી પ્રબોધ સ્વામીજી એ સોફા ઉપર બિરાજમાન નથી થયા, પ્રસાદીનો સોફો નથી થયો, છતાંય એ સોફા ઉપર આપણાથી બેસાય નહીં એવું એક દર્શન થયું. એક વિવેક, એક મહિમાનું દર્શન થયું સ્મિતલભાઈના એ વાતમાં. અને બીજો એક પ્રસંગનું દર્શન કહું તો આપણા પીઆઈના જ ભક્તો બ્રિજેશભાઈ, વૃંદભાઈ, ઉર્મિલભાઈ, જેટલા બી ભક્તો સભા સેટઅપ ટીમમાં હતા, એ બધા આફ્ટર સેટરડે નાઇટ આફ્ટર સભા બધા ભક્તો 11:30ની આજુબાજુ મંદિરે સેવા માટે જતા હતા. મંદિરે સેવા પતાવીને બધા ભક્તો 4:30 વાગે, 4:30-5 વાગે હોટલે પાછા આવે છે હેમિલ્ટન. મંદિર મિસિસાગામાં છે, અને મિસિસાગાથી હેમિલ્ટનનો એસ્ટિમેટેડ ટાઈમ અરાઉન્ડ 1.40 hours બેસિકલી. એન્ડ ભક્તો સેવા આખો દિવસ કરી હતી સેટરડે, ફ્રોમ મોર્નિંગ ટિલ નાઇટ. આફ્ટર દેટ એ ભક્તો 4:30-5 વાગે લગી બી મંદિરે સેવા કરીને પાછા આવ્યા. હોટલે આવીને મોસ્ટ પ્રોબેબલી એમને ખાલી 1 કે 2 કલાકનો આરામ મળ્યો હશે, એન્ડ ધેન આફ્ટર ફરતી બેક ટુ સેવા. એ સેવા અને જે મહિમાનું દર્શન થયું એ મારા માટે આ શિબિરનું ભાથું છે, અને એ મારા જીવનમાં બી પ્રગટે એના માટે બલ બુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના. જેમ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી આપણને હંમેશા કહે કે શિબિર સમયા ભરવાના મુખ્ય 2 ફાયદા. એક સ્પિરિચ્યુઅલ રીતે કે શિબિર સમયામાં સંતો, વડીલો અને અમરીશ મુક્તો ગોષ્ઠી કરે, એમાંથી અને જે પ્રસંગોની વાત કરે એમાંથી આપણા જીવનમાં અત્યારે ચાલતા પ્રસંગોમાં આપણે કઈ રીતના પગલું લેવું જોઈએ અને શું ઉઠાવ લેવો જોઈએ, અને આપણને એ પ્રસંગ પાર પાડવા માટેનું બળ મળે, તો એ એક રીતનો ફાયદો થાય. અને બીજું મુખ્ય કારણ એ કે આપણને લૌકિક રીતે બી શિબિર સમયા ભરવાનો ફાયદો થાય. કઈ રીતે કે સમયામાં મલ્ટિપલ સેવાઓ હોય, જેમ કે સેટઅપની સેવા, ડેકોરેશનની સેવા, ભજનની સેવા, કિચનની સેવા, ઘણી બધી સેવા. તો એ રીતે એમાં અલગ અલગ મંડળના બધા જ ભક્તો ઘણી રીતે સેવામાં નિમિત્ત થતા હોય, તો અલગ અલગ સ્કિલ્સ આપણને શીખવા મળે, તો એક બીજો ફાયદો થાય. હરિપ્રબોધમ પરિવાર શિબિર 2025નો લાભ અટેન્ડ કરવાનો લાભ મને મળ્યો હતો. જો એમાં એક પ્રસંગની હું વાત કરું
તો જે 2 દિવસની શિબિર પૂરી થયા પછી હોટલમાં જ્યારે સૂવા ગયા ત્યારે સેમ ફ્લોર પર સામેના જ રૂમમાં વેંકુવરના ભક્તો રહ્યા હતા. અને રાત્રે જ્યારે 1:30 વાગ્યો હતો ત્યારે હું પાણી પીવા માટે ઉઠ્યો ત્યારે જોયું કે સામેના રૂમમાં વેંકુવરના બધા જ ભક્તો ભેગા મળીને પોતાનું 30 મિનિટનું ભજન અને સ્વાધ્યાય ભજન પૂર્ણ કરી રહ્યા હતા. એ જોઈને મને એક ખૂબ જ અદ્ભુત દર્શન થયું કે સ્વામીજીએ જે આજ્ઞા કરી છે તે આ ભક્તો કેવી ખૂબ જ સરસ રીતે પાડે છે. અને એમાંથી મને એક ગુણ લેવાનું મન થયું, કારણ કે જો મારી વાત કરું તો જ્યારે ડેલી રૂટીન લાઈફ ચાલતી હોય ત્યારે તો 30 મિનિટનું ભજન થાય, પરંતુ જ્યારે આવી રીતે શિબિર સમયમાં કે કોઈ પણ વેકેશન પર ગયા હોઈએ તો 30 મિનિટનું ભજન મારાથી થાય નહીં. તો એક ગુણ લેવાની મને સહેજે ઈચ્છા થઈ. જો બીજા જ એક પ્રસંગની આ શિબિરમાંથી વાત કરું તો એ જ પીઆઈ મંડળના એક ભગત અભયસિંહ અને બીજા 2 ભક્તો છે કે શિબિર પતવાના માત્ર 24 કલાક બાકી હતા. તે વખતે પીઆઈ મંડળના કાર્યકર્તા વિશ્વજીતભાઈએ અભયસિંહને કહ્યું કે આપણે જો ગુરુવારી માટે એક હાર તૈયાર કરી શકીએ તો ખૂબ જ સારું, તો પીઆઈ માટે એક પ્રસાદીની વસ્તુ આપણા માટે થઈ જાય. તો એ વાતને અભયસિંહે પકડી અને તેમણે અને વિશ્વજીતભાઈએ એ પણ કહ્યું હતું કે આપણે જો સિમ્પલ હાર બનાવીએ તો પણ ચાલે, પરંતુ અભયસિંહે કહ્યું કે આપણે જો હાર બનાવીએ છીએ તો એક યુનિક હાર બનાવીએ કે જેનાથી સ્વામીજી રાજી થઈ જાય. તો 24 કલાક પડતા પણ ઓછા સમયમાં અભયસિંહ અને બીજા 2 ભક્તોએ એ રીતનો યુનિક હાર તૈયાર કર્યો કે જેમાં સ્વામીની વાતો, વચનામૃત અને પુરુષોત્તમ બલ્યા પ્રીતેની થીમ પરનો એક હાર તૈયાર કર્યો. અને શિબિરના છેલ્લા દિવસે જ્યારે ગુરુહરિને હાર પહેરાવ્યો ત્યારે ગુરુહરિએ ખૂબ જ રાજીપાનું દર્શન કરાવ્યું અને ભક્તોની રુચિ જોઈને એમની આંખોમાંથી આંસુ આવી ગયા અને જાણે આશીર્વાદ આપી દીધા હોય તેવા દર્શન થયા. અને આ એક સ્મૃતિ મારા હૈયામાં રહી ગઈ. તો હરિપ્રબોધમ પરિવાર શિબિરમાંથી બધા ભક્તોના ગુણ હું લઈ શકું એ માટે આ પ્રાર્થના કરશો જી. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવાર શિબિરમાં મને એક પ્રસંગનું દર્શન થયું હતું, એની વાત કરું. સ્મિતલભાઈ એમની ગોષ્ઠીમાં પ્રભુદાસભાઈનો જે પ્રસંગ કીધો હતો કે યોગીજી મહારાજે એમને આજ્ઞા કરી કે આપણે રાજકોટ એક હરિભગતના ત્યાં જવાનું છે અને સેવા પતાવીને 4:30 પહેલાં પાછું આવી જવાનું છે. તો જ્યારે પ્રભુદાસભાઈ એમના મિત્રો સાથે રાજકોટ જાય છે ત્યાં એ હરિભગત એમને બપોરે આગ્રહ કરે છે કે તમે જમીને જ પાછા જાઓ. ત્યારે પ્રભુદાસભાઈની તો ઈચ્છા ન હતી, બટ એમના મિત્રોની ઈચ્છાના કારણે પ્રભુદાસભાઈ પણ જમવા માટે રાજી થાય છે. ત્યાં પણ એમના હરિભગતના ઘરે બહેનો પીરસતા હતા. તો પ્રભુદાસભાઈની એ ટાઈમે પણ નજર કેવળ યોગીજી મહારાજ તરફ જ હતી અને ખાધું ના ખાધું અને ઊભા થઈ ગયા. છતાં એમના મિત્રો જમતા હતા તો પણ પ્રભુદાસભાઈએ અભાવ અવગુણનો વિચાર કર્યા વગર કેવળ યોગીજી મહારાજને જ યાદ રાખ્યા અને ભજન કર્યું. તેના ફળ સ્વરૂપે જ્યારે યોગીજી મહારાજને મળવા પાછા ગોંડલ આવ્યા ત્યારે બાપા રાજી થયા અને પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા. એવી જ રીતે હરિશરણ સ્વામીએ એમના પોડકાસ્ટમાં સ્વધર્મ પર વાત કરતાં કીધું હતું કે આપણે આંખ કાન જીભે કરીને નપાસ થઈએ ત્યારે આપણી એનર્જી ડિસ્ટ્રક્ટ થાય છે. આપણે જો સ્વધર્મનું ધ્યાન રાખીએ તો એનર્જી ડિસ્ટ્રક્ટ થવાની બદલે કન્સ્ટ્રક્ટ થાય અને આપણને લૌકિક રીતે પણ ખૂબ જ હેલ્પ થાય. પ્રબોધ સ્વામીજી મહારાજ પણ એમની ગોષ્ઠીમાં ઘણી વખત જાગ્રતતા વિશે વાત કરતા કહે છે કે આપણે જાગ્રત રહેવાનું. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આપણા પાસે સ્વધર્મની ખૂબ અપેક્ષા રાખે છે. તો એ જ પ્રાર્થના કે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને ગમે છે એ રીતે સ્વધર્મયુક્ત જીવન જીવી શકીએ અને એમને રાજી કરી શકીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. અત્યારે મારો શિબિરનો મેં એક્સપિરિયન્સ શેર કરું છું ત્યારે મને હવે વિચાર આવે છે એમ પાછો કે આપણે શિબિરમાં ગયા તો શું આપણે લાભ લીધો, કઈ રીતનું પછી આપણે શું કે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ડે ટુ ડે લાઈફમાં. તો ત્યાં ગયા ત્યારે ફર્સ્ટ ડે જ આપણો ટોપિક હતો, તું કરીને ટોપિક હતો. તો જે ટોપિક હતો તો સભા દરમિયાન તો આપણે ઘણી ગોષ્ઠીઓને બધું સાંભળ્યું એમ, બટ જે એક પ્રસંગ હતો ત્યાં ગાડી ગયા ત્યારે તો કે હેલિફેક્સથી એક ભગત આવ્યા હતા હિરેનભાઈ કરીને. તો એમનું કેવું હતું કે એ ત્યાં ગાડી હેલિફેક્સમાં સભા ભરવા આવે છે. તો લાસ્ટ મંથ ત્યાં ગાડી છે ને વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ ને લોકો બધા ત્યાં ગાડી સભા માટે ગયા હતા. તો ત્યાં ગાડી સભા હતી ને તો ત્યાં ગાડી વિશુભાઈએ બધા પાસે ફરીથી વાત કરી હતી આપણે
શિબિર માટે બધાને નિમંત્રણ આપીને કે જેટલા લોકોએ હજુ રજિસ્ટર નહીં કરાવ્યું અને જેટલા લોકો કરાવવાના બાકી છે તો કરાવી દો, તો આપણને બહુ સારું થશે એમ. બહુ લાભ મળશે, ત્યાં આગળ ઘણો લાભ મળશે. ગુરુવારીનો લાભ મળશે, ગુરુવારીના સંતોનો બી આપણને લાભ મળશે ખરેખરો. તો ત્યાં આગળ એક હિરેનભાઈ કરીને ભગત છે, તો એ પહેલાં એ ભગત છે ને આપણે હરિપ્રસાદ સ્વામીજી હતા ત્યારે એ ભગત આમ પ્રોપર રેગ્યુલર સભા ભરતા, પૂજા હજુ બી કરે છે એ ભગત. તો ત્યારે એમને એ દિવસે થયું આમ કે કંઈ પણ થઈ જાય, મારે આમ શિબિર ભરવી છે એમ નક્કી કર્યું હતું એમણે મનમાં. એ દિવસે એમણે નક્કી કર્યું કે મારે શિબિર ભરવી છે. પછી 2 દિવસ થયા, તો 2 દિવસ પછી એમની ફ્લાઇટને બધું બુક થઈ ગયું. તો બુક થઈ ગયું અને પછી જોગાના જો કે એમને જે કંપનીમાં ત્યાં આગળ જોબમાં અહીંયા એમની એક પ્રાયોરિટી હતી કે મારે જોબ કરવી છે તો આ કંપનીમાં જોબ કરવી છે એમ. તો શિબિર દરમિયાન એ અહીંયા 2 દિવસ પહેલાં શિબિર ચાલુ થવાની એના 2 દિવસ પહેલાં આવી ગયા. ગુરુવારીને રાજી કરવાનો એમનો સંકલ્પ હતો પહેલો તો કે મારે શિબિર ભરવી છે. એટલે કેવું કે ત્યાંથી જોબ અપ્લાય કરી દીધી, પછી અહીંયા આવી ગયા અને નાયગ્રા રોકાયા ત્યાં આગળ. તો નાયગ્રા રોકાયા તો એકાદ દિવસ ફરવા ગયા અને બીજા દિવસે એમને પેલું કેવું કે જે કંપનીમાં એમને જોબ કરવાની ફૂલ ઈચ્છા હતી ત્યાંથી એમને ઇન્ટરવ્યૂ આવ્યું. તો ઇન્ટરવ્યૂ હતું હેલિફેક્સનું જ હતું, બટ પેલા લોકોએ બધું આમ કહે ને કે અલાઉ કર્યું કે તમે ઓન્ટારિયો ભલે છો તો તમે રિમોટ ઇન્ટરવ્યૂ આપો. તો રિમોટ ઇન્ટરવ્યૂ આપ્યું. ઇન્ટરવ્યૂ તો એમનું સરસ ગયું. જોડે જોડે એમને કન્ફર્મેશન બી ત્યાં જ આપી દીધું કે ફર્સ્ટ રાઉન્ડ તમારો ક્લિયર થઈ ગયો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એમણે ખાલી સંકલ્પ જ કર્યો આવવા માટે એમણે ત્યાં આગળ કે ગુરુવારીને મારે રાજી કરવા છે. તો ગુરુવારીએ બી એમને કેવું કે એકદમ સહેજે એમને જ્યાં જોબ કરવી છે ત્યાં આગળ એમને થોડું ગોઠવી આપ્યું. પછી એ જ વાત પર આપણે બીજા દિવસે જોઈએ તો બીજા દિવસે સેશનમાં આપણે પોડકાસ્ટ હતો, હરિશરણ સ્વામીનો પોડકાસ્ટ હતો. તો ગુરુવારીની કે ઈચ્છા છે આપણે કે આપણે સર્વે સ્વધર્મયુક્ત જીવીએ. તો સ્વધર્મયુક્ત જીવન જીવવા માટે આપણે પ્રથમ 18 પાળવું જોઈએ. તો આપણા સૌનો, મારો પોતાનો પ્રશ્ન હતો કે પ્રથમ 18 સારું પાળવું કેટલું અઘરું છે એમ. તો પ્રથમ 18 પાળવું તો બહુ અઘરું છે, પણ આપણને હરિશરણ સ્વામી એ ગોષ્ઠીમાં વાત કરતા કીધું હતું કે આપણે જો એમ કે ગુરુહરિના જીવનમાં ડૂબીશું અને સંતો જોડે કાં તો ભગવદી જોડે દોસ્તી રાખીશું અને ભજન કરીશું તો એ પ્રથમ 18 આપણું એકદમ સહેલું થઈ જશે. સહેજે આપણથી પડાશે અને માખણ જેવું કોણું લાગશે એકદમ. એટલે એ એક વાત કરી. અને બીજી વાત એમાં એ કરી હતી કે આપણે જો સ્વધર્મયુક્ત જીવન જીવીશું તો ગુરુહરિએ આપણને નિમિત્ત બનાવવા હશે કોઈ એમની યોજનામાં, સેવા માટે, તો ઇઝીલી આપણાથી નિમિત્ત બનાશે. અને મિત્તલભાઈએ વાત કરી હતી એમની ગોષ્ઠીમાં નિમિત્ત સેવકની વાત કરી હતી કે વર્ષો પહેલાં જ્યારે સ્વામીજી આપણા હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતા ત્યારે યોગીજી મહારાજે પ્રભુદાસભાઈને એવું કીધું હતું કે આપણે રાજકોટ જવાનું છે, આ 2 ભગતને લઈને જવાનું છે. એમને ત્યાં આગળ કંઈ કામ કહીને કે લૌકિક કામકાજ છે, જે પેપર્સને આ તે બધું સહી કરવાનું છે તે. તો કે અને યોગીજી મહારાજે એવું કીધું હતું કે કાલે 4 વાગ્યા પહેલાં તમે આવી જજો એમ. એટલે પેલું કેવું કે બીજા દિવસે થોડું ઘણું બધું જે કામ હતું એમનું તે બધું પતાવ્યું અને પછી એ લોકો નીકળવાના હતા ત્યારે ત્યાં આગળ જેમને ત્યાં રોકાયા હતા તે લોકોએ બહુ આગ્રહ કર્યો કે આ તમે લોકો જમવાનું જમીને જાઓ. પ્રભુદાસભાઈની તો એવી ઈચ્છા હતી કે કેમે કરીને મેં વહેલો એટલે અમે જલ્દી બધા પહોંચી જઈએ. યોગીજી મહારાજે 4 વાગ્યા પહેલાં પહોંચવાનું કીધું તે, બટ પેલા 2 મુક્તોને થોડુંક પેલા ભક્તોએ બહુ આગ્રહ કર્યો એટલે એ લોકો જમવા બેસી ગયા. જમ્યા નહીં જમ્યા એવું જ હતું એમ. એટલે કેમે કરીને બહુ જલ્દીથી પહોંચી ગયા. હવે પહોંચી તો ગયા અને અંતર્યામીન સર્વજ્ઞ પુરુષ પ્રભુદાસભાઈ ત્યાં પહોંચ્યા એટલે યોગીજી મહારાજે તરત જ ભેટી પડ્યા. તો કે કેમ? તો કે એમણે આજ્ઞા કરી હતી કે 4 વાગ્યા પહેલાં પહોંચી જવું આપણે. એટલે પેલું જમવાનું ને એ બધું વિચાર્યું નહીં, આમ પહેલાં જ પહોંચી ગયા. તો એ એક વાત હતી. પછી ગુરુહરિને આપણને જે કરાવવું છે નિમિત્ત એમની યાત્રામાં, તો કે એ થવા માટે આપણે તત્પર રહીએ અને નિરંતર એમને ગમે છે તે પ્રમાણે આપણે સભા રેગ્યુલર કરવી છે, સભા મસ્ત રાખવી છે. અને એમને જે રીતે આપણને નિમિત્ત બનાવવા છે તો કે નિમિત્ત કઈ રીતે? સ્મિતલભાઈએ વાત કરી હતી વેન્કુવરમાં
તો કે એક ફંક્શનમાં એ લોકો ગયા હતા, તો કે 4 મુક્તો ગયા હતા એ લોકો. તો 4 મુક્તો હતા ને એક ખૂણામાં એ લોકો જોતા હતા કે ત્યાં આગળ અમુક ગુજરાતીઓ છે, 3-4 ગુજરાતીઓ છે. તો 2 મુક્તો જે હતા સ્મિતલભાઈ જોડે, તો એ લોકો એમ વાત કરતા હતા કે પેલા લોકોને જઈને આપણે નિમંત્રણ આપીએ સભામાં જવા માટેનું. તો એ લોકો નિમંત્રણ આપવા માંગતા હતા, બટ સ્મિતલભાઈ કહે કે બેહી રહે ને, એમ કે એ લોકોના મોઢામાંથી કેવી સ્મેલ આવે છે એમ. બટ તે છતાં બી પેલા ભક્તો આમ ફરતા ફરતા જેટલા બી ગુજરાતીઓ દેખાય ફંક્શનમાં એ બધાને ગઈને આમ સભાનું નિમંત્રણ આપ્યું. તો કે કેમે કરીને ગુરુહરિની એ યોજનામાં, મિશન ડબલની યોજનામાં નિમિત્ત થઈ ગયા, એ માટે બધાને નિમંત્રણ આપતા હતા. એ જ 2 ભગતની વાત કરીએ તો કે જ્યારે જોબ પરથી છૂટીને બી સભામાં ઘરે આવતા હોય તો બસમાં બી એ લોકોને કોઈ બી ગુજરાતી દેખાય તો પેલા ઇયરબડ્સ પહેર્યા હોય તો ઇયરબડ્સ કાઢીને એમના જોડે વાત કરે, સુખ દુઃખ, એટલે એમને જે પ્રોબ્લેમ હોય ને એમ તેમ. અને પછી એ લોકોને આશ્વાસન આપે કે તમે સભા ભરશો તો આ રેગ્યુલર જે તમને જે પ્રોબ્લેમ છે તે ગુરુહરિ તમને સોલ્વ કરવામાં ઇઝી કરી આપશે. તો વિશેષ વાત તો કંઈ કરવી નથી. ઘણા બધા આપણે પ્રસંગોની વાતો સાંભળી છે, ત્યાં આગળ ઘણો બધો લાભ લીધો છે. તો હવે આપણે ધીરે ધીરે એને આપણે રોજ મનન ચિંતન કરીએ, આપણી ડે ટુ ડે લાઈફમાં ઉતારીએ. જેમ હરિશરણ સ્વામીએ વાત કરી તેમ, તો કે આપણે લાભ લેવો છે ભગવદીનો, તો ભગવદીનો લાભ લઈએ એટલે આપણે વિશ્વજીતભાઈનો બી લાભ લેવાનો, મૃગેશભાઈનો લાભ લેવાનો. પછી આપણે અરસપરસ આપણે સુરસાઈને બી આપણે મહિને એક વખત કોલ કરવો છે, તો એ કરીશું, પ્લસ ભજન કરીશું. એટલું કરીશું તો આપણે બી પ્રથમ 18 પડાશે તો ગુરુહરિ રાજી થશે અને સહેજે સહેજે આપણને એમની યોજનામાં નિમિત્ત બનવા માટે યુઝ કરી શકશે, સેવામાં યુઝ કરી શકશે. સજાનંદ સ્વામી મહારાજની જય. બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા. સજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ અદ્ભુત દર્શન કરાવ્યું બધા ભક્તોએ, એકદમ શિબિર એકદમ તાજી થઈ ગઈ. આજે આપણે હરિપ્રસાદ સ્વામીજીનો સ્વધામ ગમન દિવસ એટલે કહેતા કે સ્મૃતિ દિન, એમાં 2016નો એક પ્રસંગ યાદ આવે જ્યારે સ્વામીજી ફિઝિકલ દેહે 83 યર્સની એજના હતા અને યુએસ ને કેનેડાનું વિચરણ માટે સ્વામીજી પધાર્યા હતા. ત્યારે સ્વામીજીના પગમાં ખૂબ તકલીફ હતી. એવું દર્શન થાય કે 1-2 જગ્યાએ સ્વામીજી વિચરણ માટે પધાર્યા અને પછી ભક્તોને કીધું કે મને બહુ જ દુખાય છે, મારથી હવે ચલાશે નહીં. અને સ્વામીજી ચેર લઈને પછી ત્યાં જ રોડ વચ્ચે બેસી જાય છે. અને સ્વામીજીની રીતિનીતિ કે સ્વામીજી કોઈ પણ ભીડો કે એવું કંઈ ગ્રહણ કરે ને તો એવું કહે કે આ તો મને પહેલી જ વખત થયું છે, એમ આવું મને થયું નહોતું પહેલાં. એટલે પછી ભક્તોએ બધા યુએસમાં વિચરણ કરતા હતા તો ત્યાં જે ડૉક્ટરો હતા બધા એમને 2-3 અપોઇન્ટમેન્ટ સેટ કરીને સ્વામીજીને પગ માટે દેખાડ્યું. એટલે પગનું જ્યારે એમનું દેખાડતા હતા ત્યારે ઇન્ડિયાથી પછી કોલ આવે છે કે કોઠારી સ્વામીજીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે એમ, અને ડૉક્ટરો એવું કહે છે કે બહુ સમય છે નહીં હવે. ત્યારે સ્વામીજી સવારે પૂજા કરતા વખતે એવું દર્શન કરાવે છે કે હાફ પૂજા થઈ હોય ને સ્વામીજી ભક્તોને પૂછે છે કે આપણે અહીંથી ઇન્ડિયા જવું હોય તો કેવી રીતે જવાય. એટલે ભક્તો કહે છે કે હ્યુસ્ટનથી આપણે દુબઈ ને દુબઈથી આપણે અમદાવાદ જઈએ. પછી સ્વામીજી પૂછે છે કે ટિકિટ કેટલાની થાય. એટલે ભક્તો પછી કંઈ કહેતા નથી પણ તરત બીજે દિવસ સાંજની ટિકિટ કરાવી દે છે. એટલે સ્વામીજીને 20 જ દિવસ થયા હતા, એમના પગનું જે એમને દુખાવો હતો એ જોતા નથી અને હ્યુસ્ટનથી સાંજે ફ્લાઇટમાં બેસે છે, દુબઈ આવે છે, દુબઈ આવીને અમદાવાદ આવે છે. એટલે આપણે 20 કલાક 25 કલાકની જર્ની થઈ જાય. આપણે ઇન્ડિયા જઈએ તો આપણને બી ખ્યાલ છે કે કેટલું તકલીફ પડે આપણને. અને ઓલરેડી જો પગમાં આવી રીતે દુખાવો થતો હોય 83 યર્સની એજ, ત્યારે કેવું થાય. અને અમદાવાદ સ્વામીજી જ્યારે પધારે છે ત્યારે 300 જેવા ભક્તો ત્યાં એરપોર્ટ ઉપર દર્શન કરવા માટે આવ્યા હોય છે. અને બ્રહ્મવિહારી સ્વામીજીને પ્રાર્થના કરે છે કે આપણે 20 કલાકની જર્ની આપ કરીને આવ્યા છો તો કે અહીંયા થોડો આરામ કરી લો પછી આપણે હરિધામ જઈએ. તો સ્વામીજી બધાને ના પાડે છે અને ત્યારે જ ત્યાં 3 વાગે
થી નીકળીને 5:30 વાગે હરિધામ સવારે પહોંચે છે. 5:30 વાગે પહોંચ્યા પછી બી ભક્તો બધા કહે છે, સ્વામીજીને પ્રાર્થના કરે છે કે આપ થોડો આરામ કરી લો, આપણે પછી કોઠારી સ્વામીજીને મળવા જઈશું. તો સ્વામીજી આરામ નથી કરતા, ત્યાં બેસે છે, બધા ભક્તો સાથે વાત કરે છે અને કહે છે કે ડૉક્ટરને બોલાવો, હોસ્પિટલથી મારે રિપોર્ટ લેવો છે કે કોઠારી સ્વામીની કેવું છે તબિયત. તો હવે સવારે 5-5:30 વાગે તો ડૉક્ટર આટલી જલ્દી આવી ના શકે, એટલે ભક્તો સાથે બેસે છે, સ્વામીજી એક્યુપંચર કરે છે ભક્તો બધા સ્વામીજીને. અને 7 વાગે ડૉક્ટર આવે છે, એમને રિપોર્ટ આપે છે, પછી સ્વામીજી થોડો આરામ કરે છે અને સાંજે પછી કોઠારી સ્વામીજીને દર્શન આપવા પધારે છે. અને સ્વામીજીનું આમ આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે એમની લીલા એકદમ પુરુષોત્તમ નારાયણ જેવી, એટલે કોઠારી સ્વામીજીનો આમ તબિયત ખૂબ એકદમ નાજુક હતી. એટલે ડૉક્ટરો આપણે જઈએ તો એવું કહે કે ભાઈ આપણે શાંતિથી વાત કરવી, ધીમેથી વાત કરવી, પણ સ્વામીજી એકદમ કડક અવાજમાં કોઠારી સ્વામીજીને કહે છે કે ઊભા થઈ જાઓ, કે ચલો મંદિરે, કે આપણે કે આ દેહ કે તમારું છે કે યોગી બાપાનું છે, કે એ રીતે. અને બધા ડૉક્ટરો પણ એકદમ શોક થઈ જાય છે. પણ કહેવાનો અર્થ કે સ્વામીજીના પોતાના પગમાં આટલો ભીડો હતો તો પણ એ કેવળ ને કેવળ એમના સંતો, એમના ભક્તોને દર્શન આપવા માટે એ પોતે ભીડો ગ્રહણ કરે છે. તો આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે સ્વામીજીના ભીડાનો વિડીયો દર્શન કરાવે.